તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ગરમીઓ માટે એકદમ ઝડપથી બની જતું ઠંડુ લાલ દ્રાક્ષનું જ્યુસ। તમે લાલ દ્રાક્ષની જગ્યાએ કાળી કે લીલી કોઈ પણ દ્રાક્ષ લઈ શકો છો। સરસ રીતે એકદમ ટેસ્ટી એવો આ જ્યુસ બને છે। તો એના માટે સૌથી પહેલાં 1.5 થી 2 કપ જેટલી મેં લાલ દ્રાક્ષ લઈ લીધી છે। સરસ રીતે ધોઈ દાણા છૂટા પાડી લીધા છે। બધી દ્રાક્ષને એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું। અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી ચાટ મસાલો એડ કરી દઈશું અને આ બધો ખાટો મીઠો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ એડ કરી દઈશું અને અડધી ચમચી ફુદીનાનો પાવડર એડ કર્યો છે। તમે ફુદીનાના પાવડરની જગ્યાએ 5 થી 6 ફુદીનાના તાજા પાન લઈ શકો છો। સરસ રીતે બધી વસ્તુને એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી દઈશું અને હવે જરૂર પડે એ પ્રમાણે અડધોથી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરશું। ફરીથી 1 થી 2 સેકન્ડ આપણે બ્લેન્ડ કરી દઈશું અને હવે આ જ્યુસને આવી રીતે ગરણીમાંથી ગાળી લઈશું। ઓપ્શનલ છે, ગાળવું હોય તો ગાળવાનું, નહીંતર એમનેમ પણ પી શકો છો। સરસ રીતે ગાળી લઈશું એટલે ઘણીવાર સીડેડ દ્રાક્ષ હોય તો એમાંથી સીડ અને જે છાલવાળો ભાગ છે નીકળી જશે। હવે એક પ્લેટની અંદર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી બંનેને મિક્સ કરી દઈશું અને એક પ્લેટની અંદર આપણે થોડોક લીંબુનો રસ નીચવી દઈશું। હવે જે ગ્લાસમાં આપણે સર્વ કરવું છે એ ગ્લાસ લઈ લીંબુવાળી બોર્ડર કરી દઈશું અને પછી આપણે મીઠું અને મરચુંવાળું છે એની અંદર ડીપ કરી આવી રીતે સરસ રીતે બોર્ડરને મીઠા મરચાંવાળી કરી લઈશું અને હવે જે આપણે દ્રાક્ષનું જ્યુસ બનાવ્યું છે એ ગ્લાસની અંદર એડ કરશું સર્વ કરવા માટે। મીઠા મરચાંથી એકદમ સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ આવે છે અને આની અંદર તમને બરફના ટુકડા એડ કરવા હોય તો કરી શકો છો અને એકદમ ઠંડુ એવું આ લાલ દ્રાક્ષનું જ્યુસ છે એ ઉનાળાની ગરમીઓમાં એકદમ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી એવું આ જ્યુસ લાગે છે। ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ। ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।